ત્યાર પછીની વર્ગીકૃત કક્ષા કઈ છે? વર્ગ. હવે વર્ગ કોને કહેવાય? વર્ગની વ્યાખ્યા શું છે અથવા તો વર્ગ વિશેની સમજૂતી શું છે? વર્ગ આપણે કોને કહીએ છીએ? તો નજીકના સંબંધિત અથવા તો સરખી લાક્ષણિકતા ધરાવતા ગોત્રોનો જે સમૂહ છે, વર્ગ કોને કહેવાય? સરખી લાક્ષણિકતા ધરાવતા ગોત્રોના સમૂહને ગોત્રોનો સમૂહ એટલે મિત્રો શું છે? વર્ગ છે. એટલે કે સરખી લાક્ષણિકતા ધરાવતા ગોત્ર છે, એ સરખી લાક્ષણિકતા ધરાવતા ગોત્રો બધા ભેગા મળી અને વર્ગીકરણની કઈ કક્ષાનું નિર્માણ કરે છે? તે વર્ગીકરણની કક્ષા વર્ગનું નિર્માણ કરે છે. નજીકના સંબંધિત ગોત્રો ભેગા મળી અને શેનું નિર્માણ કરે છે બાળકો? તો નજીકના સંબંધિત ગોત્રો ભેગા મળી અને વર્ગનું નિર્માણ કરે છે. હવે આપણે હમણાં એક ભણ્યા હતા કે બિલાડી, વાઘ, સિંહ, દીપડો, કૂતરો, આ બધા જે પ્રાણીઓ છે એ બધા પ્રાણીઓને સમાવતું એક ગોત્ર છે કાર્નિવોરા. બરાબર છે? બધાને સમાવતું ગોત્ર કયું છે? કાર્નિવોરા. એવી જ રીતે વાનર, ગોરીલા અને ગિબન, આવા બધા જે પ્રાણીઓ છે એને સમાવતું ગોત્ર હોય તો એને સમાવતું ગોત્ર છે પ્રાઇમેટા. આ કાર્નિવોરા અને પ્રાઇમેટા, કાર્નિવોરા અને પ્રાઇમેટા બંને ગોત્ર છે. એ બંને ગોત્ર સાથે ભેગા મળી અને બાળકો એક વર્ગ બનાવે છે અને એ વર્ગનું નામ છે સસ્તન. કયો વર્ગ બનાવે છે? સસ્તન વર્ગ બનાવે છે. એટલે બાળકો, કહેવાનો મારો મિનિંગ એવો થયો કે ગોત્રોનો જે સમૂહ છે, ગોત્રો બધા ભેગા થાય અને શેનું નિર્માણ કરે છે? તો બધા ગોત્રો ભેગા થઈ અને એ વર્ગનું નિર્માણ કરે છે. સસ્તન વર્ગ જે છે એ સસ્તન વર્ગની અંદર આ બે ગોત્ર તો છે જ, કાર્નિવોરા અને પ્રાઇમેટા ગોત્ર તો છે જ, આ સિવાયના પણ બીજા ગોત્રો સસ્તન વર્ગની અંદર હોય છે. આ સિવાયના બીજા ગોત્રો જે છે, આ સિવાયના બીજા ગોત્રો પણ સસ્તન વર્ગની અંદર આપણને જોવા મળે છે. તો મિત્રો, ટૂંકમાં સરખી લાક્ષણિકતા ધરાવતા જે ગોત્રોનો સમૂહ છે, સરખી લાક્ષણિકતા ધરાવતા ગોત્રોનો સમૂહ ભેગા મળીને શેનું નિર્માણ કરે છે? તો એ વર્ગનું સર્જન કરે છે અથવા તો વર્ગ નામની વર્ગીકૃત કક્ષાનું સર્જન કરે છે અથવા તો વર્ગીકૃત કક્ષા બનાવે છે. તો આ વાત થઈ વર્ગની. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વર્ગીકૃત કક્ષા હોય તો નેક્સ્ટ વર્ગીકૃત કક્ષા છે સમુદાય. કયો છે? સમુદાય. અથવા તો આપણે એને શેના તરીકે ઓળખીએ છીએ? વિભાગ તરીકે ઓળખીએ છીએ. સમુદાય અથવા તો વિભાગ. તો હમણાં આપણે કીધું કે સસ્તન વર્ગ છે, સસ્તન વર્ગ. તો સસ્તન વર્ગની સાથે સાથે બીજા વર્ગ છે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને વિહંગ. મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને વિહંગ, આ બધા વર્ગો છે એ બધા વર્ગો ભેગા થઈ અને એક સમુદાયનું નિર્માણ કરે છે. એટલે વર્ગોનો સમૂહ જે છે, વર્ગ જે જુદા જુદા વર્ગો હોય તો વર્ગોનો જે સમૂહ છે એ વર્ગોનો સમૂહ શેનું નિર્માણ કરે છે? તો સમુદાયનું નિર્માણ કરે છે. વર્ગોનો સમૂહ સમુદાય બનાવે છે. બરાબર છે? મેરુદંડ અને પૃષ્ઠ બાજુએ પોલું ચેતાતંત્ર ધરાવતું, મેરુદંડ એટલે કે મેરુદંડ અને પૃષ્ઠ બાજુએ પોલું ચેતાતંત્ર, પૃષ્ઠ બાજુએ પોલું ચેતાતંત્ર ધરાવતા
મેરુદંડી સમુદાયનું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે બાળકો? મેરુદંડી સમુદાયનું નિર્માણ કરે છે. એટલે સસ્તન વર્ગ, મત્સ્ય વર્ગ, ઉભયજીવી વર્ગ, સરીસૃપ વર્ગ, વિહગ વર્ગ, આ બધા વર્ગો છે એ બધા વર્ગો ભેગા થઈ અને શેનું નિર્માણ કરે છે? એક સમુદાયનું નિર્માણ કરે છે. અને કયો સમુદાય બનાવે છે બાળકો? તો મેરુદંડી સમુદાયનું નિર્માણ કરે છે. એટલે વર્ગોનો જે સમૂહ છે એ વર્ગોનો સમૂહ શેનું નિર્માણ કરે છે? તો સમુદાયનું નિર્માણ કરતો તમને જોવા મળે છે. એટલે વર્ગોનો જે સમૂહ હોય એ વર્ગોના સમૂહને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? સમુદાય તરીકે ઓળખીએ છીએ. બીજું મેં અહીંયા બાળકો લખ્યું છે વિભાગ. હવે જ્યારે તમે વર્ગીકૃત કક્ષાઓ વનસ્પતિની વાત કરતા હો, કેટલીક વખત અથવા તો કેટલીક વખત નહીં, સારું, વનસ્પતિ જેટલે છે કે વનસ્પતિની અંદર તમે વર્ગીકૃત કક્ષાઓની વાત કરતા હોય તો વનસ્પતિની અંદર વર્ગીકૃત કક્ષાઓ છે એ વર્ગીકૃત કક્ષાઓની અંદર વનસ્પતિના જે વર્ગો છે, શેના વર્ગો છે મિત્રો? વનસ્પતિના વર્ગો જે છે એ વનસ્પતિના વર્ગોના સમૂહને શેના તરીકે ઓળખવામાં આવે છે? વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે તમે વર્ગીકૃત કક્ષાઓ વનસ્પતિને ધ્યાનમાં લઈને વાત કરતા હો અથવા તો વનસ્પતિ વર્ગીકરણની જ્યારે તમે વાત કરતા હોય તો ત્યારે કયો શબ્દ વપરાય છે? વિભાગ શબ્દ વપરાય છે. વનસ્પતિ માટે સમુદાય શબ્દ વપરાતો નથી. વનસ્પતિ માટે કયો શબ્દ વાપરવામાં આવે છે મિત્રો? તો વનસ્પતિ માટે વિભાગ શબ્દનું પ્રયોજન કરવામાં આવે છે અથવા તો આપણે વિભાગ શબ્દ વાપરીએ છીએ. તો વનસ્પતિનો સમૂહ છે, વનસ્પતિના જે વર્ગો છે એ વનસ્પતિના વર્ગો ભેગા થઈ અને એક વર્ગીકૃત કક્ષા બનાવે અને એ વર્ગીકૃત કક્ષાનું નામ શું છે બાળકો? તો વર્ગીકૃત કક્ષાનું નામ છે વિભાગ. તો આ કોની વાત કરી આપણે? સમુદાય અથવા તો વિભાગ નામની જે વર્ગીકૃત કક્ષા છે એ સમુદાય અથવા તો વિભાગ નામની વર્ગીકૃત કક્ષાની આપણે વાત કરી છે. બરાબર છે? ચલો બાળકો, ત્યાર પછી વર્ગીકરણની સૌથી છેલ્લી કક્ષા હોય અથવા તો વર્ગીકરણની સૌથી ઉચ્ચ કક્ષાનો જેને આપણે દરજ્જો આપીએ છીએ એ વર્ગીકરણની સૌથી છેલ્લી કક્ષા અને સૌથી ઉચ્ચ કક્ષા કઈ છે? તો સૌથી છેલ્લી અને સૌથી ઉચ્ચ કક્ષા છે સૃષ્ટિ. બરાબર છે? વર્ગીકરણ જે છે વર્ગીકરણની અંદર સૌથી છેલ્લે જો કોઈ કક્ષા આવતી હોય તો સૌથી છેલ્લે કઈ કક્ષા આવે છે? તો એમાં સૌથી છેલ્લે આવે છે કઈ કક્ષા આવે છે બાળકો? તો એમાં સૌથી છેલ્લે આવે છે સૃષ્ટિ. સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જો છે. સૌથી ઉચ્ચ કક્ષાનો દરજ્જો છે. ઉચ્ચ કક્ષાનો દરજ્જો એટલે કે વર્ગીકરણ જે છે એ વર્ગીકરણની અંદર સૌથી ઉચ્ચ કક્ષા હોય તો વર્ગીકરણની સૌથી ઉચ્ચ કક્ષા કઈ છે? સૃષ્ટિ છે. હવે સૃષ્ટિની અંદર સ્વાભાવિક છે કે સમગ્ર સજીવ સૃષ્ટિને સમાવતો જે સમુદાય હોય એ સૃષ્ટિ છે. દાખલા તરીકે પ્રાણીઓ હોય તો પ્રાણીઓની અંદર પ્રાણીઓના સમુદાયો છે એ પ્રાણીઓના જુદા જુદા સમુદાયો ભેગા થઈ અને શેનું નિર્માણ કરે છે? તો પ્રાણી સૃષ્ટિનું નિર્માણ કરે છે બાળકો. પ્રાણી સૃષ્ટિ હોય તો પ્રાણી સૃષ્ટિના સમુદાયો ભેગા થાય તો શેનું નિર્માણ થાય? પ્રાણી સૃષ્ટિનું નિર્માણ થાય. એવી જ રીતે વનસ્પતિના જે વિભાગો છે એ વનસ્પતિના વિભાગો ભેગા થઈ અને શેનું નિર્માણ કરે છે? તો વનસ્પતિ સૃષ્ટિનું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે બાળકો? વનસ્પતિ સૃષ્ટિનું નિર્માણ કરે છે. બરાબર છે? એટલે આખા જીવ સૃષ્ટિને સમાવતો જે સમુદાય હોય એ જીવ સૃષ્ટિને સમાવતો સમુદાય કયો છે? તો જીવ સૃષ્ટિને સમાવતો સમુદાય હોય તો સમુદાય આપણો સૃષ્ટિ છે. બરાબર છે? કે લગભગ એની અંદર બધા જ સજીવો છે. સમુદાય વિવિધ પ્રકારના સમુદાયોનો સમૂહ છે એ સૃષ્ટિ બનાવે છે અને વિભાગોનો જે સમુદાય છે વિભાગોનો સમુદાય ભેગા મળીને શેનું નિર્માણ કરે છે? તો વિભાગોનો સમૂહ ભેગો મળી અને
જે તે પ્રાણી વનસ્પતિ સૃષ્ટિનું નિર્માણ કરે છે. તો અહીંયા સુધીની વાત બાળકો આપણે કોની અંદર કરી? તો વર્ગીકૃત કક્ષાઓની અંદર કરી છે. હવે હું તમને વર્ગીકૃત કક્ષાઓ વિશે થોડીક બહુ અગત્યની અને નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી આઈએમપી હોય એવી તમને વાત કરું છું. બરાબર છે? આપણે લીધું વર્ગીકૃત કક્ષાઓ. આપણે શું કીધું? વર્ગીકૃત કક્ષાઓ. હવે અહીંયા હું ફરીથી લખું છું વર્ગીકૃત કક્ષા: જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, અથવા તો આપણે એને નામ કીધું વિભાગ, અને છેલ્લે આપણે કીધું સૃષ્ટિ. આટલી ખાસ કરીને 7 જે છે એ 7 વર્ગીકૃત કક્ષાઓ છે. 7 શું છે? વર્ગીકૃત કક્ષાઓ છે. હવે આપણે જે ભણ્યા એનું હું તમને શોર્ટમાં કહું તો જાતિઓનો સમૂહ છે એ જાતિઓનો સમૂહ ભેગો થઈને પ્રજાતિ બનાવે, પ્રજાતિઓનો સમૂહ ભેગો થઈને કુળ બનાવે, કુળનો સમૂહ ભેગો થઈને ગોત્ર બનાવે, ગોત્રનો સમૂહ ભેગો થઈને વર્ગ બનાવે, વર્ગનો સમૂહ ભેગો થઈને સમુદાય અથવા તો વિભાગ બનાવે, અને વિભાગ અથવા તો સમુદાય ભેગા થઈ અને શેનું નિર્માણ કરે? સૃષ્ટિનું નિર્માણ કરે છે. હવે બાળકો તમે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આપણે ગઈકાલના વિડીયો લેક્ચરની અંદર વ્યાખ્યા આપી હતી કે વધુને વધુ સામ્યતા ધરાવતા અને વધુને વધુ લક્ષણોમાં વધુને વધુ સામ્યતા ધરાવતા સજીવોનો સમૂહ છે એ જાતિ છે. એટલે જાતિની અંદર સૌથી વધારે સામ્યતા હોય. જાતિના સભ્યો હોય ને એની અંદર સામ્યતા સૌથી વધારે હોય, અને ભિન્નતા જે છે એ ભિન્નતા એના સભ્યો વચ્ચે ઓછી હોય. જાતિના સભ્યો વચ્ચે સામ્યતા વધારે હોય અને ભિન્નતા ઓછી હોય. એમ સૃષ્ટિ જે છે એ સૃષ્ટિના જે સભ્યો છે એ સૃષ્ટિના સભ્યો વચ્ચે ભિન્નતા વધુ હોય અને સામ્યતા ઓછી હોય. ભિન્નતા વધુ હોય અને સામ્યતા ઓછી હોય, કારણ કે આખી સજીવ સૃષ્ટિ એની અંદર સમાવેશિત છે. તો એને કારણે આખી સૃષ્ટિ એની અંદર સમાવેશિત છે. તો એક સૃષ્ટિની અંદર ઘણા બધા જાતિના સભ્યો રહેતા હોય એટલે ભિન્નતાઓ જે છે એ ભિન્નતાઓ એની અંદર તમને વધારે જોવા મળે, જ્યારે સામ્યતાઓ છે ઓછી જોવા મળે. એનો મિનિંગ એવો થયો કે તમે નીચેથી ઉપરની તરફ જાઓ એટલે કે જાતિથી સૃષ્ટિ તરફ જાઓ, અથવા તો ઉપરથી નીચેની તરફ જાઓ તો શું થશે? સામ્યતા વધશે. સામ્યતા ઘટશે અને ભિન્નતા જે છે એ ભિન્નતા બાળકો કેવી થશે? વધશે. નીચેથી તમે ઉપરની તરફ જાશો, આમ જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ, તો નીચેથી ઉપરની તરફ જેમ તમે આગળ વધો એમ સામ્યતાઓ ઘટે અને ભિન્નતાના ગુણધર્મની અંદર શું થાય? વધારો થાય. સામ્યતાનો ગુણધર્મ ઘટતો જશે અને ભિન્નતાનો ગુણધર્મ બાળકો કેવો થતો જશે? તો વધતો તમને જોવા મળશે. એનાથી ટોટલી ઉલટું એમ થશે, જો ઉપરથી નીચે આવો અથવા તો સૃષ્ટિથી જાતિ તરફ તમે જાઓ એમ શું થશે? સામ્યતા વધશે, સામ્યતાનો ગુણધર્મ વધશે અને ભિન્નતા જે છે એ ભિન્નતાનો ગુણધર્મ કેવો થશે? ઘટશે. સામ્યતા વધશે અને ભિન્નતાના ગુણધર્મની અંદર શું થશે? ઘટાડો થશે. ક્યાંથી ક્યાં જશો? તો ઉપરથી નીચેની તરફ આવશો એટલે કે સૃષ્ટિથી જાતિ તરફ આવો એમ જે સભ્યો છે એ સભ્યોના વચ્ચેની સામ્યતા વધતી જશે. સૃષ્ટિ કરતા આની અંદર સામ્યતા વધારે હોય, એમાં એને કરતા આમાં વધારે હોય, આમાં વધારે હોય, એની કરતા આમાં વધારે હોય. એવી રીતે જેમ જેમ તમે નીચેની તરફ આવતા જશો એમ સામ્યતાનો ગુણધર્મ વધતો જશે અને ભિન્નતાનો ગુણધર્મ કેવો થતો જશે બાળકો? તો એ ઘટતો જશે. એવી જ વાત થશે સંખ્યાની બાબતમાં. સજીવોની સંખ્યા, તો જાતિની અંદર સૌથી ઓછી સંખ્યા હશે. બીજા કરતા જાતિઓની અંદર સજીવોની સંખ્યા ઓછી હશે. બરાબર છે? સૃષ્ટિની અંદર સજીવોની સંખ્યા સૌથી વધારે હશે. સજીવોની સંખ્યા
વધુ હશે. બરાબર છે. તો તમે જાતિથી સૃષ્ટિ તરફ જાશો એમ સજીવોની સંખ્યામાં તમને વધારો થતો જોવા મળશે. સંખ્યામાં શું થશે? વધારો થશે. ક્યાંથી ક્યાં જાશો? જાતિથી તમે સૃષ્ટિ તરફ જાશો તો સજીવોની સંખ્યામાં તમને વધારો થતો જોવા મળશે. અને એનાથી ઉલટું સૃષ્ટિથી તમે જાતિ તરફ આવશો તો સજીવોની સંખ્યા જે છે એ સજીવોની સંખ્યા શું થશે? ઘટશે. ઉપરથી તમે નીચેની તરફ આવો તો ઉપરથી નીચેની તરફ આવો એમ સજીવોની સંખ્યામાં શું થશે? ઘટાડો થશે. બરાબર છે. તો આટલા મુદ્દાઓ છે એ આટલા મુદ્દાઓ આપણે ખાસ આની અંદર યાદ રાખવાના છે અને ખાસ એની માટે તૈયાર કરવાના છે. કારણ કે આમાંથી નીટની અંદર જે છે એ ઘણી વખત પ્રશ્ન બને છે અને ઘણી વખત પ્રશ્ન એમાંથી પૂછાય પણ છે. બરાબર છે. હવે બાળકો નેક્સ્ટ આપણે જોવું છે સજીવો, તેની અમુક સજીવોના તમને ઉદાહરણ આપ્યા છે અને એ ઉદાહરણમાંથી ઘણી વખત પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર છે. અમુક તમને ઉદાહરણ આપેલા છે કે સજીવો એની વર્ગીકૃત કક્ષાઓ સાથે. હેડિંગ શું છે? સજીવો અને તેમની વર્ગીકૃત કક્ષાઓ. શું છે? સજીવો અને તેમની વર્ગીકૃત કક્ષાઓ. હવે આની અંદર આપણે અમુક કોલમ પાડવે છે. પહેલું આપણે એનું સામાન્ય નામ લખશું. પહેલા આપણે શું લખશું? એનું કોમન નેમ લખશું, સામાન્ય નામ. પછી આપણે એનું લખશું વૈજ્ઞાનિક નામ એટલે કે સાયન્ટિફિક નેમ, જીવશાસ્ત્રિક નામ. પછી આપણે એનું લખવું છે વૈજ્ઞાનિક નામ. બરોબર છે. ત્યાર પછી આપણે લખશું એની જાતિ. બરાબર છે. ત્યાર પછી આપણે લખશું એની પ્રજાતિ. ત્યાર પછી આપણે એનું લખશું કુળ. ત્યાર પછી આપણે એનું લખશું ગોત્ર. બરાબર છે. ગોત્ર. ત્યાર પછી આપણે એનું લખશું વર્ગ અને છેલ્લે આપણે લખશું સમુદાય અથવા તો વિભાગ. બરાબર છે. સમુદાય અથવા તો વિભાગ. બરાબર છે મિત્રો. તો આટલું વર્ગીકૃત કક્ષાઓ છે એ વર્ગીકૃત કક્ષાઓ વિશે આપણે વાત કરવી છે. એમાં સૌથી પહેલા હું તમને કહું માનવ. માનવનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. માનવનું વૈજ્ઞાનિક નામ શું છે બાળકો? હોમો સેપિયન્સ. જાતિ, તો જાતિનું નામ તમને આવડશે સેપિયન્સ, કારણ કે બીજું નામ હોય એ જાતિનું હોય સેપિયન્સ. અને પ્રજાતિ હોય તો પ્રજાતિનું નામ કયું આવશે? હોમો. બરાબર છે. ત્યાર પછી કુળ, તો હોમિનિડી. કુળ કયું આવશે? હોમિનિડી. ગોત્ર પ્રાઇમેટા. ગોત્ર, આ નામ યાદ રાખવા પડશે. ગોત્ર પ્રાઇમેટા. વર્ગ સસ્તન. અને સમુદાય, તો સમુદાય કઈ ભાઈ? મેરુદંડી. સમુદાય કયો આવશે? મેરુદંડી. બરાબર છે. તો આ પહેલું કોષ્ટક જે છે એ પહેલું કોષ્ટક આપણે કોના માટેનું લખ્યું છે? માનવ માટેનું. ત્યાર પછી બીજું આપણે લખીએ છીએ ઘર માખી. બીજું કયું છે? ઘર માખી. સાયન્ટિફિક નેમ મસ્કા ડોમેસ્ટિકા. મસ્કા ડોમેસ્ટિકા. જાતિ કઈ આવશે? ડોમેસ્ટિકા. બરાબર છે. પ્રજાતિ કઈ આવશે? તો મસ્કા. કુળ મસ્કીડી. કુળ કયું આવશે બાળકો? મસ્કીડી. પછી ગોત્ર તો ડિપ્ટેરા. વર્ગ તો કીટક. અને સમુદાય, તો સમુદાય આવશે સંધિપાદ. સમુદાય કયો આવશે? સંધિપાદ. બરોબર છે. હવે ત્રીજું આપણે વનસ્પતિનું ઉદાહરણ લખીએ તો આંબો. મેન્જીફેરા ઇન્ડિકા. આપણે ઘણી વખત નામ આવ્યું છે મેન્જીફેરા ઇન્ડિકા. જાતિ, તો જાતિ કઈ ભાઈ? ઇન્ડિકા.
इंडिका। प्रजाति तो मेंजीफेरा। कुल तो एनाकार्डियेसी। एनाकार्डियेसी बराबर है। गोत्र सेपिंडेल्स। गोत्र सेपिंडेल्स। वर्ग तो द्विदળી અને સમુદાય તો આવૃત બીજધારી। સમુદાય કયો આવશે? આવૃત બીજધારી બરાબર છે। તો આ આપણે કોનું નામ કર્યું? આપણે વનસ્પતિની એક ઉદાહરણ આપ્યું આંબો, પછી એક ઉદાહરણ ઘઉંનું ટ્રિટિકમ એસ્ટિવમ। એક વખત નીટમાં પૂછાઈ ગયું હતું કે ઘઉંનું વૈજ્ઞાનિક નામ શું છે? તો ટ્રિટિકમ એસ્ટિવમ। જાતિ एस्टिवम, प्रजाति ट्रिटिकम, कुल पोएसी, गोत्र पोएल्स, वर्ग तो वर्ग कई एक दड़ी अने आवृत बीजधारी बराबर है। तो एनी अंदर शू आवशे? आवृत बीजधारी बराबर है। तो आ बात करिए आपणे वर्गी सजीव अने तेनी वर्गीकृत कक्षाओं विषे। आ सिवायना पण हूँ तमने बीजा 5 उदाहरण आपू छूं। ये 5 उदाहरण खास याद राखवाना छे। एमां पहेलुं छे डेडको। वैज्ञानिक नाम राना टाइग्रीना। टाइग्रीना जाति प्रजाति राना, कुल रानी, गोत्र एन्यूरा, वर्ग तो उभयजीवी अने समुदाय तो समुदाय कयो आवशे? मेरुदंडी। समुदाय कयो आवशे? मेरुदंडी बराबर छे। पछी नेक्स्ट एक सजीव छे वंदो। कयो छे? वंदो। पेरीप्लेनेटा अमेरिकाना। प्लेनेटा अमेरिकाना। जाति अमेरिकाना। प्रजाति पेरीप्लेनेटा। कुल ब्लाटिडी। गोत्र तो गोत्र आवशे ऑर्थोप्टेरा। वर्ग तो वर्ग आवशे कीटक अने समुदाय तो समुदाय कयो आवशे? समुदाय आवशे संधिपाद। समुदाय कयो आवशे? संधिपाद बरोबर छे बाळको। तो आ पण घणी वखत पूछाई शके छे। त्यार पछी नेक्स्ट उदाहरण छे अळसिયું। फेरिटिमा पोस्थुमा। फेरिटिमा पोस्थुमा। जाति तो जाति पोस्थुमा बराबर छे। फेरिटिमा प्रजाति फेरिटिमा। कुल मेगास्कोलेसिडी। मेगास्कोलेसिडी कुल कयो आवशे? मेगास्कोलेसिडी। गोत्र ओफिस्थोपोरा। ओफिस्थोपोरा। वर्ग तो वर्ग आवशे अल्पलोमी अने वलयकृमी। अल्पलोमी अने वलयकृमी बराबर छे। अल्पलोमी अने वलयकृमी। त्यार पछी नेक्स्ट उदाहरण छे तो सूर्यमुखी। हेलिएंथस एनस। हेलिएंथस एनस। एनस हेलिएंथस बराबर छे। कुल एस्टरेसी। कुल कयो आवशे? एस्टरेसी। गोत्र इन्फीरी द्विदળી
અને આવૃત બીજધારી. દ્વિદળી અને આવૃત બીજધારી. બરાબર છે. અને છેલ્લું એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. બરાબર છે. અને છેલ્લું ઉદાહરણ છે મકાઈ. મકાઈ ઝિયા મેઇઝ, મેઇઝ ઝિયા કુળ પોએસી ગ્લુમીફોરી વર્ગ એકદળી અને આવૃત બીજધારી. તો બાળકો આ જે છે એ જુદી જુદી આપણી સજીવ અને તેની જુદી જુદી વર્ગીકૃત કક્ષાઓ છે. આ કોષ્ટક જે છે એ આખું કોષ્ટક તૈયાર કરી લેવાનું થશે. આમાંથી એક પ્રશ્ન નીટની અંદર હોય અને હોય જ. કોષ્ટકમાંથી એક પ્રશ્ન હોય છે એટલે કોષ્ટક ફરજિયાત કરી લેવાનું છે. તમે જૂના કોઈ પણ પેપર જોશો તો બધાની અંદર તમને જોવા મળશે એક પ્રશ્ન હોય જ છે. આમાંથી તમને કોઈ પણ રીતે પૂછી શકે. સાયન્ટિફિક નેમ પણ પૂછી શકે. ફરીથી જો તમને કહી દઉં પછી તમને એવું પૂછી શકે કે આમાંથી નીચેનામાંથી કયું કુળ નથી, કયું ગોત્ર નથી. 3 ગોત્ર આપેલા અને એક બીજું કંઈક આપેલું હોય તો એ કયું કુળ નથી, કયું ગોત્ર નથી. અથવા તો તમને એવું પૂછી શકે કે ઘરમાખી છે તો ઘરમાખીનું કુળ કયું છે, યોગ્ય બંધ બેસતી જોડ બનાવો, કયું સંગત વિધાન છે, કયું અસંગત છે, અસંગત જોડ કઈ છે, સંગત જોડ કઈ છે. ટૂંકમાં કોઈ પણ રીતે તમને પૂછી શકે પણ તમને આ વસ્તુ આવડવી જોઈએ. ફરીથી એકવાર ઝડપથી કહી દઉં. માનવ હોમોસેપિયન્સ, સેપિયન્સ, હોમો પ્રજાતિ, હોમિનિડી, ગોત્ર પ્રાઇમેટા, વર્ગ સસ્તન અને સમુદાય મેરુદંડી. ઘરમાખી મસ્કા ડોમેસ્ટિકા, ડોમેસ્ટિકા, મસ્કા, કુળ મસ્કીડી, ટીપ્ટેરા, કીટક અને સંધિપાદ સમુદાય. આંબો મેન્જીફેરા ઇન્ડિકા, ઇન્ડિકા જાતિ, મેન્જીફેરા પ્રજાતિ, એનાકાર્ડિયેસી, સેપિન્ડેલ્સ, વર્ગ દ્વિદળી, સમુદાય આવૃત બીજધારી. ઘઉં ટ્રિટિકમ એસ્ટિવમ, જાતિ એસ્ટિવમ, પ્રજાતિ ટ્રિટિકમ, કુળ પોએસી, ગોત્ર પોએલ્સ, વર્ગ એકદળી, સમુદાય આવૃત બીજધારી. ડેડકો રાના ટાઇગ્રીના, ટાઇગ્રીના, પ્રજાતિ રાના, કુળ રાનીડી, ગોત્ર એન્યુરા, વર્ગ ઉભયજીવી, સમુદાય મેરુદંડી. વંદો પેરીપ્લેટેના અમેરિકાના, અમેરિકાના, પેરીપ્લેનેટા, બ્લાટીડી, ઓર્થોપ્ટેરા, કીટક અને સંધિપાદ. અળસિયું ફેરીટીમા પોસ્થુમા, પોસ્થુમા ફેરીટીમા, મેગાસ્કોલેસિડી, ઓફિસ્થોપોરા, અલ્પલોમી અને વલયકૃમિ. સૂર્યમુખી હેલિયેન્થસ એનસ, એનસ હેલિયેન્થસ, કુળ એસ્ટરેસી, ગોત્ર ઇન્ફેરી, વર્ગ દ્વિદળી, સમુદાય આવૃત બીજધારી. પછી મકાઈ છેલ્લું જિયામેઇઝ, મેઇઝ, જિયા, પોએસી, ગ્લુમીફ્લોરી, એકદળી અને આવૃત બીજધારી. તો આ કોષ્ટક જે છે એ કોષ્ટક ખાસ બધા મિત્રોએ છે એ ભૂલ્યા વગર તૈયાર કરવાનું છે. હવે બાળકો નેક્સ્ટ આપણે વર્ગીકરણની કક્ષાઓ જોઈ. તો નેક્સ્ટ વર્ગીકરણની કક્ષાઓની અંદર હવે આપણે જે જુદી જુદી કક્ષાઓ જોઈ એ કક્ષાઓની અંદર દરેક કક્ષા જે છે એ દરેક કક્ષાને ઉપકક્ષાઓ પણ હોઈ શકે છે. દરેક વર્ગક છે, કક્ષા એટલે વર્ગક, તો દરેક વર્ગક છે એ દરેક વર્ગકને ઉપવર્ગક પણ હોઈ શકે. એટલે કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અથવા તો વિભાગ અને સૃષ્ટિ. તો આટલા જે છે એ દરેક કક્ષા છે એ કક્ષાને ઉપકક્ષાને શું હોય, ઉપવર્ગક પણ હોઈ શકે છે. બીજી એક વસ્તુ કે લિનિયસ નામના વૈજ્ઞાનિકે એવું કીધું છે કે ગોત્ર અને વર્ગ જે છે એ ગોત્ર અને વર્ગની વચ્ચે એક શ્રેણી નામની પણ કક્ષા આવેલી છે. શું કીધું છે? ગોત્ર અને વર્ગ જે છે એ ગોત્ર અને વર્ગની વચ્ચે શું આવેલું હોય?
શ્રેણી નામની